આંગણવાડીની અને આશા વર્કર બહેનો દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, જો પગાર વધારો નહીં કરવામાં આવે તો પછી 12 ફેબ્રુઆરીના રોજ આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો એ દેશવ્યાપી હડતાલ પર ઉતરશે। આ હડતાલ પર ઉતરવાની ચીમકી આશા વર્કર અને આંગણવાડીની બહેનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે અને તેની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની રહેશે તેમ પણ જણાવવામાં આવ્યું છે। આપણે જાણીએ છીએ હાલમાં જ બજેટ બહાર પાડવામાં આવ્યું છે, બજેટ રજૂ કરાયું અને આ કેન્દ્રીય બજેટમાં આંગણવાડી મહિલાઓ, આંગણવાડીમાં કામ કરતી આશા વર્કર બહેનો જેઓ માટે કોઈ પણ પ્રકારના લાભનો ઉલ્લેખ પણ કરવામાં નથી આવ્યો, તેઓ માટે કંઈ ખાસ ફાયદાકારક આ બજેટમાં જાહેર નથી કરાયું અને હાઈકોર્ટના આદેશ બાદ પણ આંગણવાડીની બહેનો, આશા વર્કર બહેનો કે જેઓના પગારને વધારવામાં નથી આવી રહ્યો અને જેના કારણે આંગણવાડી અને આશા વર્કર બહેનો દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે જો આગામી સમયમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે અને તાત્કાલિક ધોરણે તેઓના પગાર વધારવામાં નહીં આવે તો તમામ જે આંગણવાડીની અને આશા વર્કર બહેનો છે તેઓ 12 ફેબ્રુઆરીના રોજ હડતાલ પર ઉતરશે।